ઘણો રડે છે ને પાછી છે ને વિવાદ તરફ લીધા ધીમલીન પાપા ખાવાનું બનાવીને એટલે કારણ કે એમને એમ બોલું તો વિવાદ મોટો થાત કરી નાખો રોટલો અને જોવું અને જોવાની ઈચ્છા વધારે હતી ચાલો દોરા બાંધી દેતા ગુસ્સામાં જેવું તેવું બોલી જો ખતરા ભાતી ના કે તું દવાખાને જઈને બદલાઈ જઈ સો હેલો એવરીવન જય માતાજી હર હર મહાદેવ તો જો ધીમાઈ છે ને હાથમાં હું પકડ્યું કહો બેટા હોય તો નખરા કરી શાકભાજી વીણીને પછી તમને મળી એમ કે તો આવી ગયા છે વાડી અમે અને આ બધી વસ્તુ લઈને તો અહીં પહેલા છે ને આપણે પાણી નથી જુઓ ગોળામાં ઠમકું પાણી નથી એટલે પાણી ભરવું છે અને આ પણ ટાંકી ખાલી કરી દીધી છે મોટર ચાલુ થઈ ગઈ છે દોસ્તો હા રેડી ફટાફટ પાણી ભરી લઉં પછી તમને પાછો મળતો ગોળું બી ભરીને કમ્પ્લીટ આ શાકભાજી ને બધું ધોવા પડે કારણ કે વરસાદ પડલો ને એટલે બધું ચાલો એક એક કરીને બધા ધોઈને અને આમાં મૂકીએ છીએ છે ને બધી વસ્તુ તૈયાર કરી અને તૈયાર કરતા કરતામાં આમનું છે ને અહીંયા જવાનું તૈયારી કરે છે ફટાફટ ખાવાનું બનાવી દે છે ધીમાઈના પપ્પા ને મારું કામ મેં કરવા જામ તો ચાલો મેં તૈયારી કરું ખાવાની આલુ હેરું કેલું હેરું તો ચાલો દોસ્તો હું ફટાફટ જઈ રહી છું દાણા લે આપણે નાના ઢીંગલાને જોવા ફટાફટ જઈ રહ્યા છીએ વાડી કે ઓલી ટાઢમાં કી ભારે ટાઢું લાગે કો ભારે રડતો લરી ઓ કરી રહ્યા કુદરી રાંધી રાખી તે ઓ જો હમણાં કુદરી રાંધવા ભણાઈ રાખીને જરીક એતરી જાય સાલ હે ટાઢલી સાલ હે ये दाण ते रांधे दाते की ए पाइली को करे खतरा भाती ना ये पांच पांच ने आने है नहीं जो एक भारती ना भेवाना कलगा ना हाय तू हाय दीना दीना करे नहीं અહીંયા તા कर दे इतरे है जाई उड़ दे अभी के उड़ दे અહીંયા કલગા માં જાણે હવી કેરા ટોપલી માં ભાલ ટોપલી માં હવે તે જોઈ લે પાંચ દાણા ઇતરે હઈ જાય ચાલો કપડા પહેરાય નાખ્યા છે નાના ને રડે આઈ ઘણો રડે પહેરાય દે દીકરી બે પડાય રે ને દોરો બે આય પુટ્ટી ન આવે યોગી 21 एक रैया तोड़ इन्हें बांध दे इन्हें दाव हम बांध दे ચાલો દોરા બાંધી દેતા છે ઠીંગલાને કાજલું બધું નાખી દીધું છે ઢોલામાં ચાલો અહીં આપણે જઈશું વાડીએ કામ બધું થઈ જશે દોસ્તો દોરા ને બધું બંધાઈ ગયું છે દોસ્તો ચાલો અહીં વાડીએ જઈશું જોઈ શકો છો દોસ્તો આ છે ને ગિફ્ટ અને ઉડણીની ગાવન લેવાનો ગાવન હળદર વાળા હાથ કરી લીધા છે ને બસ ચોખા થઈ જશે તો આજે નહીં પણ સાંજે નાઈ ધોઈને પછી સાંજનું ખાવાનું બનાવે હમણાંનું તો મારે જ બનાવવું પડે બિસ્કિટ ને કોઈ લાવી દોઈએ તો આ છે ને પાછી છે ને વિવાદ તરફ લીધા બાદરી આને છે ને કેમેરો ચાલુ હોય ને તેરું બોલવું જરૂરી રહે કારણ કે એમને એમ બોલું તો વિવાદ મોટો થતો હતો એટલે કેમેરો ચાલુ હોય ને બોલું ને તો સારું રહે હવે આને મેં પહેલો પ્રશ્ન મેં કાલે એ કર્યો કાલે આવ્યા ને એ ખુશી મને વધારે હતી એટલે મેં કાલે મૂડ નહીં હતું તે મારો બ્લોગ્સ મેં સ્ટાર્ટ કરી નાખ્યો કારણ કે એ આપણું ટોપિક હતું કે આવે એટલે તરત જ બાળક આપણે દેખાડશું તો એ બાળક દેખાડવા માટે છે ને મેં વાટ જોઈ એના માટે ખાવાની બેહ્યો પણ મને એવું લાગ્યું કે મારે નાકું ભરાઈ જાય પછી મેં ખાવા બેસી ડાયરેક્ટ ખાવા બેઠો ને એમાં આ આમના બનેવી ને બેન બધા આવી ગયા ઢીંગલું લઈને અને મારો એક નિયમ હતો કે ઘણાની બાકી અઠવાડિયું જવા દો અને પછી એના નજીક જવું અને જોવું અને જોવાની ઈચ્છા વધારે હતી એટલે મેં આને એવું કીધું કે તું મોબાઈલ લઈ જા અને મોબાઈલ લઈ જઈને વિડીયો શૂટ કર તો એ ક્લિપ પણ હું તમને બતાવું હું ખાતો તો શૂટ કરી હતી ને એ ક્લિપ બતાવું જોઈ લેજો મેં છે ને ખાવા બહેરેલો બપોર માટે એના મોબાઈલ આલો ત્યાં લઈ ને અહીં હજુ રહ્યા રે ખાવા બહેર્યો તો દોસ્તો આ ક્લિપમાં તમે આ જોયું ને એવી રીતે મેં આને કીધું પણ આ ઉતાર્યું અને આ બાબતે વધારે ઓલું થઈ ગયું અને પછી મને જોવાની વધારે ઈચ્છા હતી એટલે મેં આના વતે ગુસ્સામાં જેવું તેવું બોલી ગયો એમાં એક શબ્દ મને યાદ છે કે તું દવાખાને જઈને બદલાઈ ગઈ અને આને વેમ પડ્યો બીજો એટલે દવાખાને જઈને મેં આ જો બીજો વેમ પડે એમ કે મેં એના માટે કીધું હતું એક તો જ્યારે એના મોટા ભાઈના ભાઈબોન આવ્યા ને
ત્યારે બ્લોગ ના બનાવ્યો. ત્યારે એને ખુશીમાં એવું કહેવું જોઈએ કે ના, મારા મોટા ભાઈના છોકરા 2 ભાઈબંધ મારી વાડી આવ્યા પહેલી વાર, તો મને વધારે ખુશી થઈ છે. અને આપણે બ્લોગ ચેનલ એટલા માટે ખોલી છે કે આપણે જે કંઈ કામગીરી કરીએ બધું. લાવ લાવ. ઓ સાણા મેં ના પિયા. બસ इतना ली. ચાલો ધીમો. પપ્પાનો વઘારે છે ફલવા સાથે. તો પપ્પાનો વઘારે તે નાખી દે દો. ચાલો બરોબર તેલ ગરમ થઈ જાય ને ટામેટા, ધાણા ને લીલું લસણ. લીલા લવામ સાથે વઘાર કરવાનો. લોકો આવી રીતના વઘારે પહેલા ટેસ્ટ કરી લઈએ. પાછો દોસ્તો મક્કીનો રોટલો રાંધવાનો છે એટલે એ પણ બતાવી દઈશું કેવી રીતે ધીમાઈના પપ્પા રોટલો બનાવે કરીને. એટલે એમાં મારો કેટલી વાર દરેક વાર પેલું કરવા દે. ટામેટા નાખી દે દે. સમાન બધું ભેગું નાખી ટામેટા ભેગું. બધું કાપેલું છે ને એ બધું નાખે છે તપેલામાં. આજે તો આખો તપેલો ભરી બનાવે, બાકી એ બધું સાફ થઈ જવાનું. ભાગીને મક્કીનો રોટલો રાંધે એટલે અમારા મકાઈના રોટલામાં છે ને શાક વધારે જોઈએ. થોડાક પાણીમાં રાખી અને બધું કાપી નાખ્યું અને એ પાણીમાં આટલો રગડો નીકળ્યો. આવી કેટલો રીતના રાંધે ને ત્યારે ધોઈને જ બનાવવાનું દોસ્તો, એટલે બધો ગંદવાડો નીકળી જાય. જબરજસ્ત બની ગયું છે. ફટાફટ રોટલો બનાવી દે એટલે ખાઈ લેશું. ફાઇનલી દોસ્તો હવે છે ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું રોટલા બનાવવા માટે. જોઈ શકો છો અહીંયા છે ને મીઠુંનું પાણી કરીને મૂક્યું છે અને આ છે રોટલા કોણવાનું અને આ છે મકાઈનો લોટ જે તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને રીંગણાનું શાક સડી રહ્યું છે. અત્યારે જોઈ લઈએ કેવું સડ્યું. આ તો કેટલા બધાનું શાક બની ગયું કે એવું છે. હા, ચાલુ કરી નાખ્યો છે રોટલો બનાવવાનો. જોઈ શકો છો આ છે ને બધું અલગ અલગ જાય ક્યાં ને ક્યાં. અને ચડે દીધી તાવડી. ચલો દોસ્તો મમ્મીનું નામ લઈને કરી નાખો રોટલો. પહેલી વાર મારે છે ને મમ્મીને અહીંયા કહું છું, અહીંયાને યાદ કરીને રોટલો બનાવ્યો છે. કારણ કે એમની જે સ્ટાઇલ હતી ને એ મેં બચપનથી જોતો આવતો હતો ને એ મારે અત્યારે યાદ કરવી પડી. કારણ કે આ હું પહેલી વાર જ હજુ મકાઈનો રોટલો બનાવું છું. છે ને ગોલ ચકેડા જેવો. આ મમ્મીને યાદ કર્યા પછી તો કંઈ ખામી જ ના રહે મારા વાલા. દરેક માને આ પણ શીખવાડવું જોઈએ દીકરાને કે બસ રાંધવું કઈ રીતના બધું. ચાલો હવે છે ને રોટલો નાખી દીધો છે કમ્પ્લીટ આવી રીતના પડ્યો છે તવામાં. તો દોસ્તો ધીમાઈન પપ્પાના હાથના રોટલા બધા બાંધી નાખેલા તવામાં. આવું શાક બની ગયું છે દોસ્તો. આટલું હલગાડાય. વાહલો વધારે તો આટકો વધારે. તો ચાલો આ મક્કીનો રોટલો. ને દોસ્તો આપણે બ્લોગ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કર. જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. બાય બાય દોસ્તો. લાઈક કરી નાખો.